લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ લિંક અને નવા આધાર કાર્ડ બનાવવા માટે અરજદારો અટવાયા. જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ બનાવવા માટેની ઓફિસ અલગથી કરવામાં આવી છે, ત્યારે ગામડાથી લોકો સવારે વહેલા આવી જાય છે, ત્યારે ઓફિસમાં 10:30 વાગ્યા સુધી સ્ટાફની હાજરી પણ હોતી નથી. ત્યારે ગામડામાંથી આવેલા લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે. જન્મ પ્રમાણપત્રમાં મા-બાપનું નામ પૂરું લખેલું હોય છતાં પણ ઓફિસનો સ્ટાફ પબ્લિકને ધર્મના ધક્કા ખવડાવે છે અને એમને કોઈ ઓળખીતું આવે તો ટોકન વગર પણ નંબર લઈ લે છે. ત્યારે આમ પબ્લિકને શું કરવું? છોકરાઓનું ભણતર ખોટું કરીને પણ મામલતદાર ઓફિસના ધક્કા ખાતા હોય છે. જો આવી રીતે જનસેવા કેન્દ્રનો સ્ટાફ પૂરો ધ્યાન નહીં આપે તો આમ પબ્લિકનું શું થાય, એવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી. જો ઉપરી અધિકારીઓ દ્વારા ઓફિસનો સ્ટાફ ઉપર ધ્યાન નહીં દોરે તો પબ્લિકનો પૂરેપૂરો મરો થાય છે, એવું આમ પબ્લિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મુળજી ચૌધરી.